નમસ્કાર મિત્રો, વેલકમ ટુ જશોદા એકેડેમી. હું એવું માનું છું કે મારા જે પણ ગુજરાતી વ્યાકરણના વિડીયો છે એ તમે જોયા હશે, અને ખાલી જોયા જ હશે નહીં, એને શીખતા પણ રહ્યા હશો તમે. તમને નથી આવડતું, અત્યારે અઘરું લાગે છે, પણ એકવાર શીખી જશો ને પછી તમને કંઈ પણ અઘરું નહીં લાગે. તમારે ખરેખર એવું સપનું છે કે મારે સરકારી અધિકારી બનવું છે, તો મહેનત તો કરવી પડશે. કોઈ પણ ફિલ્ડમાં મહેનત વગર કંઈ નથી. એટલે અત્યારે મારા છંદ શીખતા રહો તમે. અને હું યુટ્યુબ પર ફ્રીમાં ભણાવું છું. હું બધા જ છોકરાઓને ઓફલાઈન નથી ભણાવી શકતી, તો ઓનલાઈન તો હું બધાને ભણાવી શકું છું. એટલા માટે મેં આ ચેનલ ચાલુ કરી છે. સરસ મજાનો અનુષ્ટુપ છંદ તમારી આગળ મૂક્યો છે, જે 32 અક્ષરનો છે. અનુષ્ટુપ છંદને તમે ના તો અક્ષર મેળ કહી શકો કે ના સંખ્યા મેળ, એ બંનેનું મિશ્રણ છે. એને ઓળખવા માટે તમારે 5મો અક્ષર લખવું અને 6ઠ્ઠો અક્ષર કરવું એમ જોવું પડશે. પહેલા અને ત્રીજા ચરણમાં 7મો અક્ષર ગુરુ હોય છે. બીજા અને ચોથા ચરણમાં 7મો અક્ષર લઘુ હોય છે. એકવાર તમને આવડી જશે ને, એટલે પરીક્ષામાં તમે જોશો ને તો તરત તમને ખ્યાલ આવી જશે. તમે માત્ર 2 થી 3 સેકન્ડમાં એનો જવાબ આપી શકશો કે આ કયો છંદ છે. હજી તો આપણે શરૂઆત કરી છે. સમાસના વિડીયો મૂક્યા છે, છંદના વિડીયો મૂક્યા છે. બસ ટૂંક જ સમયમાં હવે છંદને આપણે પૂરો કરીશું અને એક નવા વિષય તરફ આગળ વધીશું. બસ તમે જોતા રહેજો મારી આ ચેનલ જશોદા એકેડેમીને. તમારે કોઈ પણ પૈસા ખર્ચવાની જરૂર નથી. મારી ચેનલ પરથી તમને એકદમ સાચું અને પરીક્ષામાં પૂછાય એવું કન્ટેન્ટ મળશે. અત્યારે શરૂઆત છે, એટલે ધીમે ધીમે હું એક બે કરીને વિડીયો તમારી સમક્ષ રજૂ કરીશ. અને થોડું થોડું કરીને આપણે ટીમ્પે સરોવર ભરવાનું છે. એકદમથી તમને કંઈ આવડવાનું છે નહીં. દિવસમાં તમે 1-2 ટૉપિક તૈયાર કરો, પછી 2-3 કરો, 4-5 કરો, એમ ધીમે ધીમે આગળ વધતા જાઓ. આજે નહીં તો કાલે, બસ 6-7 મહિના તમે મહેનત કરશો ને એટલે તમને આવડી જશે બધું જ. આના પછી ગુજરાતી વ્યાકરણ પૂરું થઈ જાય ને બધું જ, એના પછી હું એના રિવિઝનના વિડીયો મૂકીશ. સમાસના અલગથી, છંદના અલગથી, અલંકારના અલગથી, એવી રીતે તમે રિવિઝન કરી શકો. હું તો એવું માનું છું કે તમે એક નોટ બનાવી દો, કે જેથી શું તમારે આ વિડીયો જોવા ના પડે અને ટાઈમ આમાં ઘણો બધો તમારો નીકળી જાય. એટલે તમે જો નોટ બનાવેલી હોય તો તમારે જ્યારે પણ રિવિઝન કરવું હોય તો ત્યારે તમે ઝડપથી રિવિઝન કરી શકો છો. અનુષ્ટુપ છંદના મેં ઉદાહરણ પણ આપેલા છે, એ તમારે જોઈ લેવા. આટલા બધા છંદ મેં આગળ તમને ભણાવી દીધા, તો હવે તમને થોડી તો ખબર પડવી જોઈએ કે ક્યાં મારે મૂકવું ના મૂકવું એમ. તો આમાં તો એવું કંઈ આવતું છે નહીં, અક્ષર જ છે, એટલે તમારે જોઈ લેવું. તો પણ મેં ખૂબ જ સરસ રીતે અને એકદમ સરળ રીતે તમને સમજાવેલું છે, જેથી તમને કંઈ જ તકલીફ ના પડે. હવે આગળના વિડીયોમાં અક્ષરમેળ છંદની શરૂઆત કરીશું. ત્યાં સુધી તમે જોતા રહો મારી આ ચેનલ જશોદા એકેડેમીને. અને જે પણ મિત્રો સરકારી નોકરીની તૈયારી કરતા હોય તેમના સુધી મારો આ વિડીયો પહોંચાડો, જેથી તમને અને એમને બધાને ફ્રીમાં શિક્ષણ મળતું રહે. અને જો હજી સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તમે કરી દો. અને મારા વિડીયો જોવાનું ચાલુ રાખજો, એને શીખવાનું રાખજો. દિવસમાં 4 થી 5 એ વિડીયો તમારે જોવાના જ છે. તો મળીએ છીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.
એક નવા છંદની સાથે.